કાચી કેરીનું મસ્ત મજાનું વઘાર્યું એવું આજે આપણે બનાવીશું. અમારે ત્યાં વઘાર્યું કહે છે, તમારે ત્યાં શું કહે છે જરૂર કહેજો. ચલો આપણે એની રેસીપી જોઈ લઈએ. સૌપ્રથમ પહેલાં કાચી 3 કેરી લીધી છે. મેં અહીંયા તોતા કેરી લીધી છે. તમારી અનુકૂળતા પ્રમાણે તમારે કેરી લેવાની અને મસ્ત મજાની વોશ કરી લેવાની છે. અને બને ત્યાં સુધી એવી જ કેરી લેવી, સેજ કાચી પાકી હોય એટલે મીઠી લાગશે આપણને. અને પછી એને આપણે છાલ ઉતારી લેવાની રહેશે. ઘણા આને બાફી નહીં કરે, ઘણા ડાયરેક્ટ પણ કરે છે. આજે હું ડાયરેક્ટ કરવાની છું, એટલે કે કેવું કે વઘાર જ સીધો કરવાની છું, એને કોઈ બાફવાની ઝંઝટ આમાં નહીં રહે. કેમ કે એટલે થોડીક કહેવાય ને કે કાચી પાકી લેવાની એટલે તરત જ ગળી જશે. આપણને ફાવે એવા નાના મોટા ટુકડા કરી લેવાના, થોડા મોટા કરવાના, કેમ કે આ સરસ મજાની ગળી જાય છે કેરી, એટલે થોડુંક છે ને આમ લોંદા જેવું ના લાગે, એટલે કેરી ભેગી ન થઈ જાય. એટલે આવી રીતે મસ્ત મજાના બધા ટુકડા કરી લેવાના રહેશે. આપણે અહીંયા આપણે કેરી છે ને મીઠી લીધી છે, એટલે ગોળ જોઈએ એટલો બધો નહીં જોઈએ. કેરીથી અડધા ભાગનો ગોળ લેવાનો રહેશે. અને નોર્મલી આપણે છે ને શાક કરતાં વધારે તેલ લેવાનું આમાં, એટલે થોડીક વધારે તેલ જોશે આમાં. એટલે કેવું કે 4 થી 5 પાવડા તેલ લેવાનું છે. આમાં કોઈ ચમચીનું મેઝરમેન્ટ હું નથી આપતી, એટલે આવા જેવા પાવડા તેલમાં મૂકવાના આવે ને એવા મેં 4 થી 5 પાવડા તેલ લીધેલું છે એમાં. અને આમાં તમે રાઈ અને જીરા બંનેનો વઘાર કરી શકો, પણ આ કેવું કે આપણે કંઈ ઉપવાસ હોય તો આપણે એમાં ખાઈ શકીએ, એટલે હું આમાં ખાલી જીરાનો જ વઘાર કરું છું. જીરું અને લાલ મરચું બેનો વઘાર કર્યો છે. અને પછી બધી જ કેરી એની અંદર આપણે નાખી દેવાની રહેશે. અને આમાં હિંગ પણ નાખી શકાય, પણ મેં કહ્યું હતું ને તમને કે ઉપવાસમાં ખાવા માટે આપણે આમાં મેં હિંગે નથી નાખી. એટલે તમે રાઈ, જીરું, હિંગ ત્રણેય વસ્તુ એડ કરી શકો. અહીંયા મેં એકલું જીરું જ એડ કર્યું છે. અને જીરું એડ કરો પછી તમારે અંદર લાલ મરચું નાખી દેવાનું, આમાં મીઠા લીમડો પણ નાખી શકાય. અને બસ પછી બધી કેરીઓ નાખી દેવાની. અને કેરી જ્યાં સુધી એવું ન લાગે કે ગળી ગઈ છે, પોચી થઈ ગઈ છે, અને તમે આમ ચમચો મારો ને તો તમને એવું લાગશે કે કેરી તૂટવા લાગી છે, તૂટવા લાગે પછી જ એની અંદર આપણે લીધેલો ગોળ એડ કરવાનો રહેશે. અને ગોળ એડ કરો પછી એનો રસો છૂટશે, એટલે કે પાણી છૂટશે ગોળનું બધું જ પાણી બાળી દેવાનું રહેશે. આપણે વધીને કહેવાય ને કે 10 થી 15 મિનિટ લાગે છે આ રેસીપી બનવા માટે. હવે આવી રીતે જો સરસ મજાનું ઉપર બબલ આવવા લાગ્યા છે, અને તમને એવું જ લાગશે કે જાણે રસો એકદમ જાડો અને ગાઢો થઈ ગયો છે. જાડો થઈ જાય રસો પછી આપણો બેઝિક 4 મસાલા, ધાણા જીરું, મીઠું, હળદર અને મસાલો બધું જ અંદર નાખીને એડ કરી દેવાનું. અને પછી તમે જોશો ને તો એકદમ શાકની ક્વોન્ટિટી જેટલું આ થઈ જશે વઘાર્યું. જરૂરથી ટ્રાય કરજો.